માર્કેટ માટે સૌથી પહેલાં લઈએ તો પણ કારણ કે આજે જે ફેક્ટર્સ બજાર માટે સપોર્ટિવ ઘણી બધી વસ્તુઓ છે. એક તો રિટેલ મોંઘવારી દર જે 10 વર્ષના નીચલા સ્તર પર પહોંચી છે. ક્રૂડમાં જે 4% ઘટાડો છે, ક્લિયરલી ભારતીય અમુક કંપનીઓ અને સેક્ટર્સ માટે ઘણું પોઝિટિવ રહેશે. એ બધા પર તો ચર્ચા કરીશું. આ સિવાય ગ્લોબલ ફ્રન્ટ પર મોટું જે ડિસિઝન જોઈ રહ્યા છે, યુએસ શટડાઉન જે હવે પૂરું થયું છે ખાસ કરીને, અને એક બિલ પાસ થતું આપણને દેખાડી રહ્યું છે. આ બધા વચ્ચે અને અર્નિંગ્સો સાથે ધ્યાનમાં આપણે ફોકસમાં રાખીએ જ છીએ. આપ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને? ગુડ મોર્નિંગ ચાંદની. ના, તમે જે ક્યુઝ કીધા એ ઘણા પોઝિટિવ છે. ખાસ કરીને ઇન્ફ્લેશન તો ઘણું ઓછું આવ્યું નો કમ્પેરેટિવલી જે એક્સપેક્ટેશન કરતાં આમ ઘણું ઓછું કહેવાય. અને આઈ થિંક 13 વર્ષના સૌથી બોટમમાં છે. એટલે એના લીધે શું થશે કે ઘણી બધી કંપનીઓનું માર્જિન એક્સપાન્શન થઈ શકે એમ છે, કેમ કે જેના રો મટીરિયલ ને એ બધાના પ્રાઇસિંગ નીચે રહે. તો એક પોઝિટિવ છે. પ્લસ આ એક કમ્ફર્ટ આપે આરબીઆઈને આગળ જઈને રેટ કટ કરવામાં. તો હોપફુલી હવે રેટ કટ થવા જોઈએ. એમ તો એક્સપેક્ટેશન તો હતા જ, પણ આઈ થિંક આગળ જે વચ્ચે રેટ કટ સાયકલને ઊભી રહી છે, આઈ થિંક હોપફુલી આગળ જઈને એ તેજી પકડાશે. ગ્લોબલ ફ્રન્ટ ઓફ શટડાઉન ઓફકોર્સ એ બહુ માયને આપણાને ડાયરેક્ટ નથી લાગતું, પણ યુએસ માર્કેટ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ એક સારો ન્યૂઝ છે. ક્રૂડ ઓઇલ તો નીચે છે, અને પ્લસ તમે 2 દિવસથી જોયું તો સારું એવું માર્કેટને પણ અપસાઇડ મળ્યું છે. એફઆઈ ઓફકોર્સ જે રીતે આવવા જોઈએ એ રીતે જે આવ્યા નથી, પણ આઈ થિંક ધીરે ધીરે એ લોકો પણ આવશે. રિઝલ્ટ સિઝન ઓકે રહ્યું છે, પણ હવે આમ તો ઓલમોસ્ટ એન્ડ જ છે રિઝલ્ટ સિઝનનો. પણ હવે ખાસ નજર રહેશે નેક્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ, જે લાગે છે કે હોપફુલી બમ્પર હોવું જોઈએ. પણ પોઝિટિવ ક્યુઝ છે. અહીંયાથી માર્કેટ બહુ નીચે દેખાતું નથી. આઈ થિંક સિલેક્ટિવ સેક્ટર્સમાં જે રીતે આપણે આગળ વાત કરી કે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ સેક્ટર્સમાં આઈ થિંક વધારે તેજી પકડાય એવું લાગે છે. ઇન્ફ્લેશન ડાઉન છે, એટલે આઈ થિંક ત્યાં ફોકસ કરવાનું વધારે સારું રહેશે. તો આ રીતે એક વ્યૂ માર્કેટ માટે અને ડોમેસ્ટિક સેન્ટ્રિક જે સેક્ટર છે એના પર એક વધારે ફોકસ હોવું જોઈએ. બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગત પણ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. ટેકનિકલ સેટઅપ બજારનો સમજી લઈએ. વિરાટ, ગુડ મોર્નિંગ. ને વ્યૂ આજનું જે એક સેટઅપ છે, હેન્ડઓવર જે મળી રહ્યું છે વૈશ્વિક બજારો તરફથી મિક્સ છે. ડાઉ જોન્સમાં જો કે રેકોર્ડ લેવલ્સ જોવા મળ્યા. એશિયા મિક્સ્ડ અને ગિફ્ટ નિફ્ટી થોડા ઘણા નરમાશ સાથેની શરૂઆત સૂચવી રહ્યું છે. આમ તો ઘણા બધા પોઝિટિવ ફેક્ટર્સ બજાર માટે આજે છે, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખી ઇન્ડેક્સ પર? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના આપણને કાલના સેશનમાં મોમેન્ટમ આવતી જોવા મળી છે, એ ઘણી એટ્રેક્ટિવ મોમેન્ટમ આપણને બનતી જોવા મળી હતી. જે રીતના આપણે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં જોયું હતું કે 25,600 ની ઉપર આપણને ઓપન થતો જોવા મળ્યો અને કન્ટિન્યુઅસલી એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળ્યું. ઓપનિંગ જ આપણને 25,800 ના લેવલ્સ પાસે થતું જોવા મળ્યું, જે બેક ટુ બેક હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું હતું. સો પ્રોબેબલી અહીંયાથી આપણને 25,800 જે પ્રીવિયસલી એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળ્યો હતો, એ ફરીથી આપણને ત્યાં એક સારો સપોર્ટ બનતો જોવા મળે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 26,000 એક ઇમિડિયેટ હર્ડલ બનતું જોવા મળી શકે છે, પરંતુ જો 26,000 ના લેવલ્સને સરપાસ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ પ્રીવિયસ સ્વિંગ આપણને બનતા જોવા મળ્યા હતા 26,100 સુધીના. ત્યાં સુધીનો બાઉન્સ તમે નિફ્ટીમાં એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક રાખીને કામકાજ કરી શકાય એવું છે નિફ્ટીમાં. જ્યાં નીચેની સાઈડ પર 25,800 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે, એક સારા સેન્ટિમેન્ટલ બેઝ ક્રિએટ થતા જોવા મળ્યા છે ત્યાં, અને ઉપરની સાઈડ પર 26,100 સુધીના લેવલ્સ આપણે નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. તો પોઝિટિવ આઉટલુક સાથે નિફ્ટી પર ધ્યાન રાખીને ચાલવાની સલાહ રહેશે. 26,100 સુધીના પણ એક લેવલ્સ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો. સ્ટોક